મિત્રો આજે બનાવી છે દાળ ઢોકળી જમવામાં. તો તમે જુઓ આ લોટ બાંધેલો છે અને આ દાળ ઢોકળી થાય. તો મિત્રો આપણે એરંડા બાબાની તૈયારી કરવાની છે. તો એટલા માટે ટ્રેક્ટર માટે ડીઝલ લેવા જઈએ તારે થરા. તો આ લઈ લીધો કેરબો. હવે જઈએ છીએ થરા. તો મિત્રો ડીઝલ લઈને આપણે આવી ગયા ઘરે. તો હવે બધું કામ ચાલુ કરીશું. આવો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા ખેતરમાં ટ્રેક્ટર લઈને. તો પાછળ હું તમને બતાવું. જો એ ટ્રેક્ટર આવી ગયું ખેતરમાં. તો પહેલાં ખેડવાનું, પછી આપણે એરંડા ચોપા માટે ચાહડા ખેંચવાના છે. તો પહેલાં એ ખરું ખેડવાનું રહેશે. તો આ ખેતર તો પૂરું થઈ ગયું. હવે આ ખેતરનો વારો. તો મિત્રો આ રીતના ચાહડા ખેંચવાના આપણે, અને પછી એરંડા ચોપવાના. આ આપણું હવે છેલ્લું કામ. આ ભાગમાં જાર આવશે, આ ભાગમાં એરંડા. આપણે લઈ લીધો છે ચાનો સામાન, જે અહીંયા જ મૂકવાનો છે. તો મિત્રો આપણે એક ખેતરનું ચાહડા ખેંચવાનું કામ પૂરું થઈ ગયું. હું તમને બતાવી દઈએ. તો તમે જુઓ આપણે અડધો ભાગ જ ચાહડા ખેંચ્યા છે. એટલે આ ભાગ પતી ગયો. હવે આ ભાગમાં બાકી. બસ કાલથી આપણે એરંડા ચોપવાનું કામ ચાલુ આમાં, કારણ કે વરસાદ થાય પહેલાં આપણે એરંડા ચોપી દેવા પડશે. પછી વરસાદ પડે તો વધો ના આવે આપણને. તો મિત્રો આપણે ખેતરનું બધું કામ પતાવીને ઘરે આવી ગયા, અને રિયા પણ સ્કૂલથી ઘરે આવી ગઈ. તો આજે રિયાના ગાયે વગાડ્યું છે થોડું. આટલો વગાડ્યું એ તો બચી જઈ થોડી.
આ છે ક્રિકેટર, છોટા ક્રિકેટર. ઓના દડો રમવાનો બહુ જ શોખ. ઓમતા કે ઓમતા નહીં શોખ તને? ના જબ્બર. હાથમાં જાન જોતા ને દડો જોયો ઓનો. સોરું. હા એ મેલવાનું હ. ના ના વાયકન જ મેલ. તો મિત્રો ટ્રેક્ટર ખેતરમાં અહીં આવી ગયું. આપણે જઈએ છીએ દરવાજો ખોલવા. તો મિત્રો આ છે ગોદડો. તો મિત્રો ગોદડો ઘણા ટાઈમથી ખેતરમાં હતા એટલે આપણો વરસાદના કારણે ઘરે લાવી દીધો. સામે સોરું અને મયુર બે રમી રહ્યા છે. હા બોલિંગ છે લે તારી પર લે કેવી બોલિંગ જોડે રાખે એટલે આ આ